દાઠા ગામના મજૂર પરેશભાઈ વ્યાજખોરોના ત્રાસથી અને જાનથી મારી નાખવાની ધમકીથી કંટાળી દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। તળાજા તાલુકાના દાઠા ગામમાં 3 વર્ષથી ચાલતા લેણ દેણના વિવાદને છેલ્લા ત્રાસ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી સુધીના ભયાનક વળાંક લીધો છે। ત્યારે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ધનજીભાઈ પરમારે દાઠા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહીને ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે। તેમાં પરેશભાઈના જણાવ્યા મુજબ 3 વર્ષ પહેલા મજૂરી કામ દરમિયાન ધનાભાઈ કેશુભાઈ રાઠોડ પાસેથી તેમણે 22,500 વ્યાજે લીધા હતા। આ દરમિયાન 1 મહિનો મજૂરી પણ એમણે કરેલી, પણ જેના પૈસા પણ તેમણે આપ્યા ન હતા। બાદમાં તેઓએ 5,000 દિનેશભાઈ ભાનજીભાઈ રાઠોડ પાસેથી ઉછીના લઈને ધનાભાઈને ચૂકવ્યા હોવા છતાં રાઠોડ પરિવારની માનસિક ત્રાસદી અટકી નહોતી। પરેશભાઈના આક્ષેપો છે કે ધનાભાઈ કેશુભાઈ રાઠોડ, ગમુભાઈ માયાભાઈ રાઠોડ અને હકુભાઈ કેશુભાઈ રાઠોડ આ ત્રણેય મળીને અનેક વખત ગાળો આપી અને વ્યાજ સહિત 35,000 ની માંગણી કરી હતી, પરંતુ પરેશભાઈએ બાકી રહેલા 12,500 6 મહિનામાં ચૂકવી દેવાની સ્પષ્ટ વાત કરી હતી। છતાં પણ આ શાહુકારો તેમનો પીછો છોડતા નહોતા અને પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ખુલ્લી ધમકીઓ તેમને આપતા હતા। પરેશભાઈએ વધુમાં જણાવ્યું, છેલ્લા 2 મહિનાઓથી આ લોકોના ત્રાસને કારણે તેઓ મજૂરી પર પણ જવાનું બંધ કરી દીધું છે। 26 નવેમ્બર 2025 ની રાતે 9 વાગે તેઓ ઘર આગળ બેઠા હતા ત્યારે આ વ્યાજખોરો ફરી આવી અને ગાળો ધમકી આપતા હતા અને આ ત્રાસથી કંટાળીને પરેશભાઈ આખરે દાઠા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આપની આસપાસ જો આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો। નમસ્કાર।